તો કેમ છે ખાખીના યોદ્ધાઓ, આપ સર્વનું સ્વાગત છે આપ સર્વની યુટ્યુબ ચેનલ એમજે કેરિયર એકેડમીમાં। મિત્રો, ખાસ પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે આપણે ડેઈલી બેઝ ઉપર કરંટ અફેર્સ લઈને આ ચેનલમાં આવીએ છીએ। મિત્રો, આજે આપણે કરંટ અફેર્સમાં જોઈએ તો છે કે ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025। મિત્રો, ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 ગાંધીનગર જિલ્લાની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને આપવામાં આવ્યો છે। તો આ ખાસ યાદ રાખજો, દેશભરની કુલ 720 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી પ્રથમ નંબર આવે છે ગાંધીનગર જિલ્લાની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાનો। મિત્રો, પ્રોત્સાહન રૂપે આ યોજનામાં ઇનામ તરીકે ₹3 લાખ સ્કૂલને આપવામાં આવે છે। મિત્રો, આ જે ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 છે તે પ્રોગ્રામનું નામ છે ગ્રીન યોર સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત આ એવોર્ડ આપવામાં આવે છે। મિત્રો, ડેલી કરંટ અફેર્સમાં આગળ આપણે જોઈએ તો 18 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 2000ની સાલમાં 18 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો તથા મિત્રો 18 ડિસેમ્બર એટલે લઘુમતી અધિકાર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। રાષ્ટ્રીય કક્ષાએ આપણે જોઈએ તો મિત્રો 18 ડિસેમ્બરને રાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય લઘુમતી આયોગ અધિનિયમ 1992 હેઠળ રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી। તે સ્થાપનાનું કાર્ય, આ આયોગનું કાર્ય લઘુમતીઓના હિતોનું રક્ષણ કરવાનું હતું। મિત્રો, લઘુમતી સમુદાયોમાં આપણે અત્યારે ભારતમાં લઘુમતી સમુદાયોમાં જોઈએ તો કુલ 5 ધર્મોનો એમાં સમાવેશ થાય છે। પ્રથમ છે મુસ્લિમ, પછી છે શીખ, પછી છે બૌદ્ધ, ખ્રિસ્તી અને ઝોરોસ્ટ્રિયન। કુલ 5 સમુદાયોનો આમાં સમાવેશ થાય છે। મિત્રો, આગળ આપણે જોઈએ તો તાજેતરમાં ક્રિકેટના 2 મહાન ખેલાડીઓ યુવરાજ સિંહ અને હરમનપ્રીત કૌર તેમના નામ પર પંજાબના ન્યૂ ચંદીગઢ ખાતે આવેલા મહારાજા યાદવિંદરસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સ્ટેન્ડ સમર્પિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। મિત્રો, તમને ખ્યાલ હોય તો 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહના શાનદાર પ્રદર્શન માટે તથા તાજેતરમાં T20 વર્લ્ડ કપ મહિલામાં હરમનપ્રીત કૌર દ્વારા પોતાના નેતૃત્વમાં જે વર્લ્ડ કપ લઈને આવ્યા છે તેના સન્માનમાં ત્યાં આ તેમને સમર્પિત કરવામાં આવ્યું છે। તથા ભારતમાં 17 અને 19 ડિસેમ્બર 2025 દરમિયાન નવી દિલ્હી ખાતે પરંપરાગત દવા પરની બીજી વૈશ્વિક સમિટનું આયોજન થયું। મિત્રો, તમને ખ્યાલ હોય તો ન હોય તો કહી દઉં કે પ્રથમ આ છે બીજી વૈશ્વિક સમિટ। પ્રથમ વૈશ્વિક સમિટનું આયોજન વર્ષ 2023માં ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું। મિત્રો, આમાં આપણે આયોજક જોઈએ તો આયોજક છે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ભારત સરકારનું આયુષ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। મિત્રો, આની થીમ આપણે જોઈએ તો સંતુલન પુનઃસ્થાપિત કરવું તથા આરોગ્ય અને સુખાકારીનું વિજ્ઞાન અને અભ્યાસ તેવી તેની થીમ હતી। તો મિત્રો, આ યાદ રાખવાનું તમે ભૂલતા નહીં। કરંટ ડોઝમાં મિત્રો આપણે આગળ જોઈએ તો તાજેતરમાં લોકસભામાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું। મિત્રો, આ બિલ એનસીપીના સાંસદ સુપ્રિયા સુલે દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। તો આ બિલમાં શું જોગવાઈ છે એ આપણે જોવા જઈએ તો આ બિલમાં તંદુરસ્ત
કામ જીવનની સીમાઓ તથા કામના કલાકો પછીની કામગીરીની માંગણીઓ સુરક્ષિત કરવા તથા કામ જીવન જે છે તે તંદુરસ્ત મજબૂત કરવા માટે આ બિલ બનાવવામાં આવ્યું છે। મિત્રો આ બિલ લાગુ ક્યાં પડશે તો કે 10 થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક કંપનીમાં આ બિલ ફરજિયાત લાગુ કરવામાં આવશે। તથા આ બિલની આપણે જો વાત કરીએ કે આ રીતના કાયદા પહેલેથી જ ફ્રાન્સ, પોર્ટુગલ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં લાગુ છે। મિત્રો આ બિલ આપણે જોઈએ તો આ બિલ કામના કલાકો પછી ઈમેલનો તથા ફોન કોલનો જવાબ ન આપવો તેનો કાનૂની અધિકાર જે કર્મચારીઓનો છે તેને સેવે છે। તો મિત્રો કરંટ અફેરમાં આગળ આપણે જોઈએ તો મંદિર ચળવળના પ્રખર સંત અને ભાજપના પૂર્વ સાંસદ ડોક્ટર રામવિલાસ દાસ વેદાંતીનું 67 વર્ષની વયે રેવા એટલે કે મધ્યપ્રદેશ ખાતે નિધન થયેલું છે। મિત્રો તમને યાદ દેવડાવું કે ડોક્ટર રામવિલાસ દાસ વેદાંતી પોતાની ઉંમર જ્યારે 12 વર્ષની હતી ત્યારથી તેઓ રામ મંદિર ચળવળમાં જોડાયેલા હતા। મિત્રો રામ જન્મભૂમિ ટ્રસ્ટના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ રહેલા વેદાંતીજીના નિધનને મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે એક યુગનો અંત ગણાવ્યો છે। મિત્રો આગળ આપણે જોઈએ તો બાળ વિવાહ મુક્ત ભારત માટે 100 દિવસનું સઘન જાગૃતિ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। મિત્રો મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી દ્વારા નવી દિલ્હી ખાતેથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને આ અભિયાનમાં એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે સરકાર દ્વારા 2030 સુધીમાં દેશને બાળ વિવાહ મુક્ત બનાવવામાં આવશે। મિત્રો આજે કરંટ અફેર્સમાં બસ આટલું જ છે। મિત્રો જો તમને આ માહિતી ગમી હોય, ઉપયોગી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરો। તમારા મિત્ર મંડળમાં જો કોઈ આવી પોલીસની તૈયારી કરતા હોય તો તેને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો અને જો તમે આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। મિત્રો આગળ આપણે મળીએ નેક્સ્ટ ડેઈલી ડોઝ કરંટ અફેર્સમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।